એવા હાથ રે એ લંબાવી વસ્ત્ર આપ્યા રે એવા હાથ રે એ લંબાવી વસ્ત્ર આપ્યા રે અને ઢાંક્યા બેની બાના એવા હાથ રે એ લંબાવી વસ્ત્ર સોંપ્યા રે એવા હાથ રે એ લંબાવી વસ્ત્ર સોંપ્યા રે આજ સાચું રે એ બોલો રે મારે બેન રે આજ સાચું રે એ બોલો રે મારે બેન રે અને કેટલો લૂંટાણો છે આજ સાચું રે એ બોલો રે મારે બેન રે એવું ઘરડો બુઢો રે મારો સાંડિયો રે એવું ઘરડો બુઢો રે મારો સાંડિયો એની માથે જૂનો પુરાનો એવું ખોટું રે એ બોલો મારે બેન રે આવું ખોટું રે એ બોલો મારે બેન રે નહીં તો નીકળશે કાળો એવા સાચું રે એ બોલો રે મારે બેન રે એવા સાચું રે એ બોલો ને મારે બેન રે બેન બેન સાચું બોલો, નહીતર કાળો કોઢ નીકળશે. હું હિન્દવો હાકેમ 12 બીજનો ધણી તમારો બાંધવ બોલું છું. મારી બેનડી, બોલો તમારો કેટલો માલ લૂંટાણો? મને સાચે સાચું કહી દ્યો. મીનળ પગો મારો સાંડિયો, એની માથે જર જવેરાત સોનેરી પલાણ અને મારા રૂપિયા પૈસા કાંઈ રહેવા દીધું નથી. બાદશાહના લૂંટારા લૂંટી ગયા છે ભાઈ, બાદશાહના લૂંટારા લૂંટી ગયા. દુઃખી થાવમાં મારી બેનડી, હું પલઘડીમાં દિલ્હીના દરબારમાં પહોંચું છું. બાદશાહને પલંગેથી પછાડી શિક્ષા કરું તો હું હિન્દવો હાકેમ. છાની રહી છે મારી બેનડી, હું તારો કિંમતી માલ સામાન લઈને હમણાં પાછો આવું છું. ભલે મારા વીર, વહેલા પાછા વળજો. આમ સગુણા બેન નો પોકાર સાંભળી પીર પલ ઘડી માં તો દિલ્હી પહોંચ્યા. અને બાદશાહના 999 નગારે ખાવ વાગ્યા. ઘ્યાં 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 ઘાવ ઘમસાણ યુદ્ધ ખેલાણું.
બાદશાહને પલંગેથી પછાડ્યો, હેઠે બાદશાહને ઉપર ઢોલ્યો અને હુરમું તો બેગમું તો ખોળા પાથરી પાથરી અને પીરને વિનંતી કરે છે, પુકાર કરે છે, પ્રાર્થના કરે છે કે હે હિંદવા પીર, છોડી દો મારા બાદશાહને, અમને માફ કરો. દિલ્હીના ચોકમાં અમે તમારું દેવળ ચણાવશું. પણ આ તો હિંદવો હાકેમ, એને માફ કરી દીધું. અને પછી તો બાદશાહે એમ કહેવાય છે કે દિલ્હીના ચોકમાં પીરનું દેવળ ચણાવ્યું. બેનનો લૂંટેલો માલ હતો, એથી અનેક ગણો કિંમતી સામાન. એમ કહેવાય છે કે પાછો પીરે બેન સગુણાને સોંપ્યો. ઘડી પલમાં તો પીરે માયા હંકેલી લીધી અને બેન સગુણાને અને રત્ના રાયકાને ઠેઠ પોકરણગઢના પાદરમાં પોગાડી દીધા. પોકરણગઢના રાજમાં આવતા તો બેનના હરખનો કોઈ પાર નથી. આ તો બેન દીકરી જેણે 20 વર્ષથી પીરના ઝાડવા જોયા નથી, પણ ઘરે બાંધવના લગ્ન છે, ભાઈ પરણે છે, આનંદ મંગલ ગીતો ગવાય છે, ઢોલ સરણાયું વાગે છે, શોભાનો કોઈ પાર નથી. રામદેવ પીર પરણવા જાય છે, જાન જોડાય છે. જાનની તૈયારીઓ મળી થવા, પણ બેન સગુણાનો ભાણેજ બીમાર છે. જો પીર કેવી લીલા કરે છે, એની ગતિનો કોઈ પાર ન પામે હો. લીલા કરવી છે. ભાણેજને એવી બીમારી લાગુ પડી કે હારે જવાય એમ નથી. કે બેન તું અહીંયા ઘર હાંસવા રહે, હું પરણીને આવું ને પોકરણગઢમાં પછી મને વધાવવાનો લાવો બેન તું લેજે. ભલે કાંઈ વાંધો નહીં. બેન સગુણા આમ ઘરે રોકાણા અને પીરની લાડી જાન એમ કહેવાય છે કે ઉમરકોટના માર્ગે પડી છે. હો બાપા, હે નગારે ઘાવ દેવાણા, મજાના ગીત ગવાણા. અને જાન ઉમરકોટના પાદરમાં આવે છે, હામૈયા થાય છે. ઉમરકોટના સોઢા રાજા અજમલજીની મનમાની પરોણાગત કરે છે. રાજને સાજે એવા ઉતારા દેવાના. પછી તો હામિયા થયા એટલે વરરાજો ઈ રામદેવજી મહારાજ માંડવે આવે છે. કન્યા પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન. એમ 3 વાર ગોર મહારાજ બોલ્યા એટલે નેતલદેની 2-5 સખીઓ ઉભી થઈ. નેતલદેને દોરીને નહીં ઉચકીને લાવે છે, કારણ કે અંગે અનેક ખોટ હતી. માંડવામાં લાવે છે નેતલદેને, પણ હસ્ત મેળાપ થયો ને પીરના હાથનો હથે વાળો થયો ત્યાં તો કાયા કંકુ વર્ણી થઈ ગઈ. રૂપ રૂપનો અંબાર, તેજનું કોઈ માપ નથી. જો પીરની કેવી અકલ લીલા છે. રામદેવજી મહારાજ માંડવામાં ફેરા ફરે છે અને અહીંયા પોકરણગઢના મહેલમાં કેવું બને છે. સગુણા બેનનો બીમાર ભાણેજ મૃત્યુ પામ્યો. હરગા પરનો એને કેડો પકડી લીધો અને સગુણા બેન મહેલમાં પોકાર કરે છે. એક બાજુ ભાઈના મંગળ ફેરા અને એક બાજુ સગુણા બાઈ કેવો પોકાર કરે છે. એ જી
આવું બન્યું છે બાપા. સગુણા બેન કોકરણ ગઢમાં વિલાપ કરે છે, પણ અહીંયા રામદેવ પીરને ખબર પડી ગઈ. કોઈને કીધું નહીં, પણ માતા પિતાની પાસે એમ કીધું કે જાનને જલ્દી વિદાય કરે એવું કાંઈક કરો, એટલે સોડા રાજાને વિનંતી કરો. એમ ઉતાવળે જાનની વિદાય લીધી. જાન આવે છે કોકરણગઢના પાદરમાં, વળી બંદૂકોના નિશાન ફૂટ્યા, હિન્દુઓ પીર પરણીને આવ્યા છે. પણ બેન સગુણાને ખબર પડી કે આ કોઈને કાંઈ ખબર ન પડે, પેલા વીરના વધામણા થઈ જાય, જાણે કાંઈ નથી બન્યું એમ. ભાણેજને પાછો ઘોડિયામાં હોવારીને ઢાંકી દીધો. પણ બેન લાથા અને લક્ષ્મી દોડતા દોડતા હટ ખમૈયાની તૈયારી કરવા હાટુ મહેલમાં આવે છે. બેને તો પોતાના આહુડા લૂસી નાખ્યા. હાલ બેન હાલ, હાલ વીરને વધાવા. પણ કે બેન ભાણેજને હારું નથી ને, એટલે આ લાવો તમે લઈ લો એમ. બેન સગુણાએ ના પાડી. બેન તમે વીરને વધાવી. લાથા ને લક્ષ્મી બીજું કઈ સમજી હકી નહીં કે બેન સગુણાનો ભાણેજ બીમાર છે, એટલે બેન થી આ વધાવવાનું કામ એના હૈયામાં કાંઈક થોડુંક દુઃખ છે, એટલે ભલે આપણે વીરને વધાવી લઈએ. પણ એ લાથાન લક્ષ્મી એ બે બહેનું જ્યાં વીરને વધાવવા આવે છે ત્યાં કેવું બને છે? બેન લાસા, હા ભાઈ. લક્ષ્મી, હા સગુણા ક્યાં છે? ભાઈ, એનો ભાણિયો બીમાર છે. કાંઈ વાંધો નહીં, સગુણાને બોલાવો. ઈ જાનમાં આવી શકી નથી, એટલે વરઘોડિયાને વધાવવાનો લાવો સગુણાબેનને જ લેવા દ્યો. હા બેટા. લક્ષ્મી, જા સગુણાને બોલાવ. ભાણેજને સારું થઈ જશે. ભલે માં. હાય બેન સગુણા, ભાણેજને ઘોડિયામાં સુવા દે. ભાઈએ હટ લીધી છે કે તારા વિના કોઈ મોતીડે વધાવી શકશે નહીં. હાલ બેન, આ લાવો લેવા જેવો છે. ઉઠ, ઊભી થા. હાલ જેટ વીરને વધાવીએ. હાલ હાલ બેન, વીરને વધારવા. હા હાલ. હોવી જા બેન. તારી આંખોમાં આંસુ કેમ? સગુણા, તું રોઈ છો બેન? કેમ, શું દુઃખ પડ્યું? કઈ નહીં મારા વીર, આ તો ભાણેજને સારું નથી ને, એટલે. નહીં 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 બેન, સાચું બોલ. ભાણેજને બોલાવો. આજે એના મામા પરણીને આવ્યા છે. મારા વીર, ભાણેજને કેમ બોલાવું? એ નહીં આવે.